સુરતથી સમાચાર, જ્યાં ઘરેથી ભાગી છૂટેલા 3 સગીરો હવે મળી આવ્યા છે। પોલીસે ઓપરેશન મુસ્કાન અંતર્ગત આ સગીરોને શોધી કાઢ્યા। ફ્રી ફાયર ગેમ રમવા 3 સગીર ભાઈ બહેને ઘર છોડી દીધું હતું, જ્યાં પોલીસની ટીમોએ પંડોળ વિસ્તારમાંથી આ 3 સગીરોને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા છે। ચોક બજાર પોલીસે સગીરોની ભાળ માટે 5 વિશેષ ટીમ બનાવી હતી। પોલીસે 15થી વધુ રેલવે સ્ટેશનો પર તપાસ હાથ ધરી હતી। અંદાજે 400 કરતાં વધુ સીસીટીવી ફૂટેજની તેમણે ચકાસણી કરી હતી। તો સુરતથી મુંબઈ ગયા બાદ દિલ્હી પહોંચ્યા હતા સગીરો। દિલ્હીથી પરત સુરત આવ્યા હતા આ 3 સગીરો, તેવી વિગતો પણ હાથ લાગી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ। એક ગેમ માટે આ સગીરો બહાર નીકળી ગયા હતા, કઈ રીતે આ સગીરોની ભાળ મળી, કેવી રીતે ચાલી તપાસ? જે રીતે સુરતના ચોક બજાર વિસ્તારની જે ઘટના સામે આવી હતી કે ઘરના જે 3 બાળકો છે, એટલે કે જે 2 બાળકો અને જે બાળકી હતા, તે સાથે મળી અને પોતાના જે પિતા હતા તેને ગેમ રમવા બાબતે અવારનવાર આ બાળકોને જે ઠપકો આપવામાં આવતો હતો અને તેને લઈને જે માઠું લાગી આવતા જે આ 3 બાળકો હતા તે ઘર છોડી અને જે ભાગી છૂટ્યા હતા। તાત્કાલિક પરિવારના લોકોએ જે ચોક બજાર પોલીસ સ્ટેશનને જે જાણ કરવામાં આવી હતી, કારણ કે આ બાળકો છે તે ક્યાંક ને ક્યાંક જે ભાગ્યા હોવાના જે મેસેજ મળતાની સાથે જ પોલીસે ગંભીરતાથી નોંધ લીધી હતી। કારણ કે જે રીતે પોલીસે પૂછપરછ કરતા એવું પણ જાણવા મળ્યું હતું કે આ બાળકો છે તેના પિતા છે તે અવારનવાર મોબાઈલને લઈને જે ઠપકો આપતા હતા અને આ બાળકો છે ક્યાંક ને ક્યાંક જે ફ્રી ફાયર જે ગેમ રમતા હતા અને તેના કારણે જે પિતાએ ઠપકો આપ્યો હતો અને તેના કારણે ઘર છોડીને ફરાર થઈ ગયા હતા। ચોક બજાર પોલીસે અલગ અલગ 5 જેટલી જે ટીમો બનાવી અને અલગ અલગ 400 થી વધુ જે સીસીટીવીના આધારે આ બાળકોની જે શોધખોળ શરૂ કરી હતી, ત્યારે અલગ અલગ મુંબઈ, દિલ્હી, જે હૈદરાબાદ અલગ અલગ જગ્યાએ આ બાળકો ફરે છે અને મોડી રાત્રે જે સુરત ખાતે ફરે છે, તે દરમિયાન આ બાળકોને સહી સલામત રીતે જ્યારે ઘરે પરત ફરતાની સાથે જ બાળકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવે છે અને જે બાળકોને સમજાવવામાં પણ આવે છે કે જ્યારે માતા પિતા અથવા તો પોતાના પરિવારના લોકો જ્યારે કંઈ પણ વાત કરતા હોય છે તો પોતાના ભલા માટે કહેતા હોય છે। એટલે આખરે જે બાળકોને જે મિલન કરાવતાની સાથે પોલીસે શ્વાસનો જે લીધો છે, જે કહી શકાય। બિલકુલ બલદેવ જણાવી રહ્યા તે પ્રમાણે આખરે પોલીસે 5 જેટલી ટીમો બનાવી અને સઘન તપાસ કર્યા બાદ આખરે આ સગીરોને ઘરે પરત લાવવામાં સફળતા મેળવી।